પીજીવીસીએલના કાર્યક્ષેત્ર હેઠળ આવતી સૌરાષ્ટ્ર કચ્છની કુલ 34 જેટલી નગરપાલિકાઓ છે કે જેમાં મળી અને કુલ 398.45 કરોડના ડ્યુઝ એમના લાઇટના ભરવાના બાકી છે. સાંપ્રત સ્થિતિને ધ્યાનમાં લઈ રાજ્ય સરકારે પણ નગરપાલિકાઓ પર બી ભારણ ના પડે અને પીજીવીસીએલના બી વેરા વસૂલાત થઈ જાય તેમની માટે તે લોકોને વ્યાજમુક્ત લોન આપવા માટે એક દરખાસ્ત મંગાવી છે. તે રિજનલ કમિશનર ઓફ મ્યુનિસિપાલિટી સંબંધિત દ્વારા આ દરખાસ્ત રાજ્ય સરકારમાં પહોંચાડી આપેલ છે અને એમની વ્યાજમુક્ત લોન જ્યારે એમને આપવામાં આવશે આમાંથી તેઓ અમને બિલના નાણાં છે એ ભરપાઈ કરી દેવામાં આવશે. અંદાજે અમારા નાણાકીય વર્ષ પૂરું થાય તે પહેલાં આ ડ્યુઝ આવી જાય તેવી એમને ચોક્કસ આશા છે અને રાજ્ય સરકાર એ દિશામાં ચોક્કસ પ્રયત્નશીલ છે. 34 નગરપાલિકામાં જુદા જુદા સમયના બાકી છે, પણ એટલા બધા સમય બી એટલી બધી પણ પાછલી બાકી નથી. એકાદ વર્ષને ધ્યાનમાં રાખી અને કોઈ નગરપાલિકા હોય એમને મેક્સિમમ 2 વર્ષ જેટલા બાકી હોય. પીજીવીસીએલના કાર્યક્ષેત્ર હેઠળ આવતી સૌરાષ્ટ્ર કચ્છની કુલ 34 જેટલી નગરપાલિકાઓ છે કે જેમાં મળી અને કુલ 398.45 કરોડના ડ્યુઝ એમના લાઇટના ભરવાના બાકી છે. સાંપ્રત સ્થિતિને ધ્યાનમાં લઈ રાજ્ય સરકારે પણ નગરપાલિકાઓ પર બી ભારણ ના પડે અને પીજીવીસીએલના બી વેરા વસૂલાત થઈ જાય તેમની માટે તે લોકોને વ્યાજમુક્ત લોન આપવા માટે એક દરખાસ્ત મંગાવી છે. તે રિજનલ કમિશનર ઓફ મ્યુનિસિપાલિટી સંબંધિત દ્વારા આ દરખાસ્ત રાજ્ય સરકારમાં પહોંચાડી આપેલ છે અને એમની વ્યાજમુક્ત લોન જ્યારે એમને આપવામાં આવશે આમાંથી તેઓ અમને બિલના નાણાં છે એ ભરપાઈ કરી દેવામાં આવશે. અંદાજે અમારા નાણાકીય વર્ષ પૂરું થાય તે પહેલાં આ ડ્યુઝ આવી જાય તેવી એમને ચોક્કસ આશા છે અને રાજ્ય સરકાર એ દિશામાં ચોક્કસ પ્રયત્નશીલ છે. 34 નગરપાલિકામાં જુદા જુદા સમયના બાકી છે, પણ એટલા બધા સમય બી એટલી બધી પણ પાછલી બાકી નથી. એકાદ વર્ષને ધ્યાનમાં રાખી અને કોઈ નગરપાલિકા હોય એમને મેક્સિમમ 2 વર્ષ જેટલા બાકી હોય.